હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવનારી LLB સેમ 4ની યુનિવર્સિટીની એક્ઝામના IMP ક્વેશ્ચન, સબ્જેક્ટનું નામ છે વિધિશાસ્ત્ર અને ઇંગ્લિશમાં જ્યુડિસ્પ્રુડન્સ કહેવામાં આવે છે. મોસ્ટ IMP ક્વેશ્ચનમાં વિધિશાસ્ત્રનો અર્થ, ખ્યાલ અને સ્વરૂપ સમજાવો. બીજો ક્વેશ્ચન છે પુનઃનિર્ણયના કાયદાનો અર્થ અને ખ્યાલ સમજાવો. ત્રીજો ક્વેશ્ચન છે કાનૂની વ્યક્તિનો ખ્યાલ અને વ્યક્તિના પ્રકારો સમજાવો. નિર્ણિત કેસ લો સહિત સમજાવો. ચોથો ક્વેશ્ચન છે માલિકીનો અર્થ, ખ્યાલ અને પ્રકારો સમજાવો. પાંચમો ક્વેશ્ચન છે કેલ્સની કાયદાની શુદ્ધ વિચારસરણીઓ સમજાવો. હવે આપણે શોર્ટ નોટ્સ જોઈશું. પહેલો ક્વેશ્ચન છે કાયદો અને નૈતિકતા. બીજો ક્વેશ્ચન છે ચુસ્ત જવાબદારીઓ. ત્રીજો ક્વેશ્ચન છે સ્વત્વાધિકારોનો પ્રકાર અને ખ્યાલ. પહેલો ક્વેશ્ચન છે કબજો, તત્વ, પ્રકારો. બીજો ક્વેશ્ચન છે બેદરકારીનો અર્થ, નિર્ણિત કેસ લો સહિત. ત્રીજો ક્વેશ્ચન છે રૂઢિને સમજાવો. ઇંગ્લિશ ક્વેશ્ચનની IMP જોતી હોય તો તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકો છો. બીજા બધા સબ્જેક્ટના IMP પણ આ ચેનલમાં મળી જશે. થેન્ક યુ વિડીયો જોવા માટે.